અમે લોકો ઓસ્ટ્રેલિયા ગયા હતા માડી, અને ત્યાં દરરોજ સવારે યુટ્યુબ પર તમારા વિડીયો જોતા હતા અમે બંને જણા. ત્યાં માડીના પ્રવચનો પણ સાંભળતા હતા. માડી કહેતી હતી, પુરાવા આપતા કે જા હું તને ડોશી સ્વરૂપે દર્શન દઉં તો માનજે. ત્યારે મને વિચારતો હતો કે માડી બધાને કહે છે કે ડોશી સ્વરૂપે હું આવું તો માનજે. તો માં એક દિવસ એવું થયું કે રાત્રે મને ખરેખર બૂમ પાડીને મારી જગાડી દીધો હતો. અને ત્યાં માં આ ડોશી સ્વરૂપે માં તમે મને દર્શન દીધા માડી. ત્યારે મને એમ થઈ ગયું કે આ માં કહે છે ને ત્યાં માએ આજે મને કરીને બતાવ્યું કે જો તને ડોશી સ્વરૂપે દર્શન દીધા મેં. અને મને પોતે સવારે જ્યારે હું ઊભો થયો ત્યારે મને એમ થયું કે આ માડી કંઈક કહેવા માંગતા હશે કે આ મારે ઘર બદલવું છે માડી. અને ઘર બનતું હતું અને ત્યાં મને ડોશી સ્વરૂપે માં દર્શન દીધા હતા. એટલે માં આપનો શું સંકેત હશે એ મને નથી ખબર માડી. હું ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે મને સ્વપ્નમાં માડીએ દર્શન દીધા. હા, એટલે એક આ એક પ્રશ્ન છે માડી. અને મારી 2 દીકરીઓ છે મારી, દીકરીનું ધ્યાન રાખજો. અને અમે જ્યારે આવતા હતા માડી, અમે તમારા ને તમે અમારા. હું જ્યારે ઇન્ડિયા પાછો ફરી રહ્યો હતો ત્યારે મને એમ થયું કે માં જે મારો સમય હતો ને માં, એ તમે સમય મારો સાચવી લીધો છે માં. ત્યારે મને અત્યારે થયું કે હું મારી માટે ઓસ્ટ્રેલિયાથી કાંઈક લઈને જાઉં ત્યારે માં એ સમયના સ્વરૂપે માડી હું તમારે ફૂલ લઈને ફૂલની પાંખડી માં અમે તો શું આપી શકવાના માં, અમારી કોઈ ઓકાત નથી કે અમે માડી તમને આપી શકીએ કાંઈ. સર્વે સર્વા છો માડી માં. માં મેલડી શંકરના જટામાંથી નીકળેલી મારી માં મેલડી, કાંઈક ભૂલ થતી હોય તો મારી કાંઈક દર્શન કરતા આવજે. અને માં અમને લોકોને માફ કરજે માડી, કંઈક ભૂલ થતી હોય તો માં.